Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. 4 દિવસમાં જળા ઉલટીના 50 જેટલા કેસ નોંધાયા છે. પહેલા સોજિત્રા અને પેટલાદ બાદ હવે ચિખોદરાના દરસાપુરામાં રોગચાળો વધ્યો છે. એક વૃદ્ધ મહિલા અને 14 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મહત્વનું છે કે ગામમાં 24 જેટલા લોકોને અસર થઈ છે, તો 6 લોકો સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળ્યું. हर पल मनाओ केसरी त्योहार. विमल, बोलो जुबान केसरी. 4 વાગે 4:30 1-2 વખત ઝાડો ગયો, 1-2 વખત ઉલટી થઈ. એમાં હું ગોળીની વ્યવસ્થા કરતો હતો અને એવો નાહવા ગયો. નાહતો એને આવું થઈ ગયું એટલે આગળ લઈ શકાયો નહીં. તારીખ 7 તારીખે રાત્રે 2 વાગ્યા પછી ઝાડા ઉલટી થઈ. તો સવારમાં અમે ડૉક્ટર બોલાવી અને બોટલને દવા ચડાવી. પછી આખો દિવસ એમને ખોરાક કશું લેવાયો નહીં. શરબત ને આઈસ્ક્રીમ ખવડાવી દીધું અને રાત્રે 2 વાગે ફરી ઓફ થઈ ગયા. તો વધતા રોગચાળાને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે. 2 તબીબ સહિત 6 ટીમ તપાસ કરી રહી છે. તબીબોના મત મુજબ દૂષિત ખોરાક અને પાણીનું સેવન કરવાથી જળા ઉલટીના કેસ વધી રહ્યા હોવાનું અનુમાન છે. કિલોમીટર આગળ ધરસાપુરા વિસ્તારમાં હાલ 20થી 24 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા છે, જેમાં 4 તારીખ પછી સ્પોરેડિક કેસ બનેલા. ગઈકાલ રાતથી 10 કેસ સામે આવ્યા છે. એટલે 3 તારીખ સુધી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલતો હતો, એના ખોરાકને લીધે છે કે એ હજુ શંકાસ્પદ છે. પણ ગઈકાલ સાંજથી જે 10 કેસ આવ્યા છે એમાં 3-4 લીકેજીસ અમારી 10 ટીમો હાલ મેડિકલની ફિલ્ડમાં છે. એક મેડિકલ ઓફિસર તપાસ કરી રહ્યા છે. 3 સેમ્પલ અમે લીધા છે અને એ પણ લેબમાં રવાના કર્યા છે. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.